जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? धोरण 10 गणित प्रकरण 6 त्रिकोण। विद्यार्थी मित्रों, आपणे आ प्रकरण में कुल 4 वीडियो लेक्चर सीख्या। आज आपणे 5मो वीडियो लेक्चर है। पहला 4 वीडियो लेक्चर में विद्यार्थी मित्रों आपणे जे साबितीना प्रमेय, जे प्रमेय 6.1 અને प्रमेय 6.6 એટલે કે થેલ્સનો પ્રમેય અને જે પ્રમેય 6.6 કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ પર આધારિત પ્રમેય આપણે શીખ્યા। ત્યાર પછી આપણે સ્વાધ્યાય 6.1, 6.2, 6.3 અને 6.4 ના કેટલાક જે 2 માર્કના દાખલા કર્યા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખી ગયા છે કે પાયથાગોરસ પ્રમેય। અત્યાર સુધી આપણે પાયથાગોરસ પ્રમેયની પ્રતિજ્ઞા શીખી આવ્યા છે 8મા અને 9મા ધોરણમાં। હવે આપણે એ પાયથાગોરસ પ્રમેય સાબિત કરવાનો છે। તો મિત્રો, આજનો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે કે જેમાં આપણે 2 પ્રમેય શીખવાના છે। જે સાબિતીવાળા પ્રમેય આવશે અને જે કહી શકાય કે 4 માર્કના પ્રમેય પૂછાય છે। એટલે આ ચેપ્ટરમાંથી જે સાબિતીવાળા કુલ 4 પ્રમેય છે એમાં આપણે 2 પ્રમેય ચલાયા 6.1 અને 6.6 અને આજે બીજા આપણે 2 પ્રમેય સાબિતીના શીખીશું કે જેમાં પાયથાગોરસ પ્રમેય અને એનો પ્રતીક પ્રમેય। તો ખાસ અગત્યનું છે કે ભાઈ આપણે જે અત્યારે આ જે ચેપ્ટરમાં આ 2 પ્રમેય પર ખૂબ જ અગત્યના છે અને ત્યારબાદ આપણે આજે સૌથી પહેલા પાયથાગોરસ પ્રમેય શીખતા પહેલા પ્રમેય 6.7 છે જે આપણે સાબિતી વગર સ્વીકારવાનો છે કે જેના પર આધારિત દાખલાઓ 2 માર્કો પૂછી શકે છે। તો પ્રમેય 6.7 છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલો હોય તો ભેદની બંને તરફના ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને તેઓ એકબીજાને પણ સમરૂપ હોય છે। આ આપણે સાબિતી વગર શીખવાનું છે કે જો કાટકોણ ત્રિકોણ, જેમ કે અહીંયા આપણે દોરી છે કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુ, તો કાટખૂણો બનાવતો શિરોબિંદુ કયું છે? B। તો આ શિરોબિંદુથી આપણે કર્ણ, તો કર્ણ કયો કહેવાય? AC પર મેં ભેદ દોર્યો, કયો ભેદ દોર્યો છે? BL। તો કર્ણ પર ભેદ દોર્યો હોય તો ભેદથી બનતા બંને તરફના ત્રિકોણો, વિદ્યાર્થી મિત્રો દેખાય કે આપણે આગળ આ BM ભેદ દોર્યો તો આપણને 2 ત્રિકોણ બને છે। એક ત્રિકોણ બને છે AMB, એક ત્રિકોણ બને છે આપણો AMB અને બીજો ત્રિકોણ બને છે આ BMC। તો 2 ત્રિકોણ બને છે ક્યારે? કે કાટકોણ ત્રિકોણ પર આપણે ભેદ દોરીએ તો ભેદની બંને તરફના ત્રિકોણો એ આપણા મૂળ ત્રિકોણને સમરૂપ હોય। મૂળ ત્રિકોણ કયો છે આપણો? ABC અને તેઓ એકબીજાને પણ સમરૂપ હોય છે, જે આપણે સાબિત કરી શીખવાનું છે। પણ એનો ઉપયોગ જે આપણે પાયથાગોરસ પ્રમેયમાં થશે। એટલે આ પ્રમેય પણ કહી શકાય કે સાબિતી વગરનો છે પણ ખૂબ જ અગત્યનો છે। તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે અને BM શું છે? ભેદ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સાધ્ય છે કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC એટલે કે જે ભેદ દોરવાથી જે 2 ત્રિકોણ બને છે એ આપણા મૂળ ત્રિકોણને સમરૂપ હોય। એટલે કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC, એટલે બીજો ત્રિકોણ બને છે BMC એ પણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય। એટલે કે ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC અને જે ભેદ દોરવાથી બંને ત્રિકોણ બને પરસ્પર સમરૂપ હોય એટલે કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC। તો આપણે પ્રમેય 6.7 પર આધારિત જે પક્ષ અને સાધ્ય જે આપણે સાબિતી વગર સ્વીકારી લેવાનું છે, પરંતુ એનો ઉપયોગ આપણે પાયથાગોરસ પ્રમેયમાં થશે। ત્યાં વિદ્યાર્થી મિત્રો, આના પરથી જે અગત્યના કેટલાક પરિણામો મળે છે એ પણ 2 માર્કના દાખલામાં છે કે પ્રમેય 6.7 નીચેના કેટલાક અગત્યના પરિણામો મળે છે। તો કઈ રીતે? તો સૂત્ર આવે છે કે ભઈ આ જે AB સમજો ખાસ કે આ જે AB નો સંલગ્ન રેખાખંડ AM કહેવાય છે। એ રીતે આ જે BC છે એનો સંલગ્ન રેખાખંડ CM કહેવાય। સંલગ્ન એટલે જોડેલો રેખાખંડ। તો આ જે AB નો સંલગ્ન રેખાખંડ AM અને કર્ણ આખો AC આવે। એ રીતે જે BC છે એ BC નો સંલગ્ન રેખાખંડ, તો આ BC નો સંલગ્ન રેખાખંડ CM આવે અને આખો કર્ણ આવે AC। એના વિશે સૂત્ર પહેલું આવે છે કે AB સ્ક્વેર, એટલે જે બાજુ છે એનો સ્ક્વેર કરો તો AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC, એટલે કે સંલગ્ન રેખાખંડ અને કર્ણનો ગુણાકાર કોને? તો બાજુનો વર્ગ બરાબર। તો સૂત્ર આવશે AB સ્ક્વેર, તો આ AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC। કેમ? કારણ કે બાજુ AB એનો સંલગ્ન રેખાખંડ AM છે ને આખો કર્ણ AC। એ સૂત્ર પહેલું આવશે કે AB સ્ક્વેર બરાબર AM ગુણ્યા AC। એ સૂત્ર બીજું આવશે BC સ્ક્વેર, તો BC સ્ક્વેર, તો BC નો સંલગ્ન રેખાખંડ કયો છે? CM અને આખો કર્ણ કયો આવશે? AC।
તો સૂત્ર બનશે કે BC² બરાબર CM ગુણ્યા AC અને ત્રીજું સૂત્ર આવશે આપણે વેધનો સ્ક્વેર એટલે BN² બરાબર જે વેધ દોરવાથી બે રેખાખંડ બને છે કયા AM અને CM તો સૂત્ર આવશે BN² બરાબર AM ગુણ્યા CM. આપણો વિદ્યાર્થી મિત્રો જે પ્રમેય 6.7 પ્રતિ અગત્યના પરિણામ મળે છે એ દાખલા માટે ઉપયોગી છે. અને ત્યાર પછી આપણો પ્રમેય અગત્યનો આવે પાયથાગોરસ પ્રમેય કે જે આપણે શીખી ગયા છે પ્રતિજ્ઞા અને આપણે સાબિત કરવાનું. તમને એક્ઝામમાં આ 4 માર્કનો પ્રમેય પૂછે છે. એક્ઝામ એટલે કે પાયથાગોરસ પ્રમેય લખો અને સાબિત કરો એટલે એની પ્રતિજ્ઞા પણ ખાસ તૈયાર કરવાની છે. તો પ્રતિજ્ઞા તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના શું હોય છે સરવાળા જેટલો હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા છે પ્રતિજ્ઞા ખાસ તૈયાર કરવાની છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. અને ત્યાર પછી આપણે સાબિત કરવાનું છે કે કયા આકૃતિમાં કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે અને ત્યાર પછી B માંથી મેં એક ભેદ દોર્યો છે કોની પર AC પર આ BD ભેદ દોર્યો છે. તો આ આપણી આકૃતિ બનશે એના પછી પક્ષ સાથે સાબિતી આવશે. તો પક્ષ કે ત્રિકોણ ABC માં ખૂણો B શું છે કાટકોણ છે. એટલે આપણે નિશાની બતાવવાની કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે. અથવા એવું પણ લખાય કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અથવા ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ હોય તો સ્વાભાવિક કે ખૂણો B કાટકોણ હોય તો કાટકોણની શું હોય સામે બાજુ કર્ણ હોય. એ સૂત્ર આવશે કે AC² કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના શું હોય સરવાળા જેટલો હોય છે. એટલે સૂત્ર બનશે આપણું AC² બરાબર AB² BC² જે આપણે સાબિત કરવાનું છે. એટલે સાધ્ય આવશે સાબિતી. સાબિતીમાં પહેલું વાક્ય આવશે દેખાય આપણે આકૃતિમાં કે BD કોને લંબ છે AC ને. તો BD લંબ AC દોરો કે જ્યાં D એ AC પર આવેલું કોઈ બિંદુ હોય. દેખાય આપણને કે જ્યાં D એ AC પર આવેલું કોઈ બિંદુ હોય. અને ત્યાર પછી આપણે જે પ્રમેય 6.7 જે શીખ્યા એટલે કે આપણે સાબિતી કર્યો પણ એના પર આધારિત આપણે કહી શકાય કે ત્રિકોણ ADB જે આપણે ભેદ દોરીએ છીએ તો શીખી ગયા કે ભેદ દોરવાથી જે બે ત્રિકોણ બને છે એ બે ત્રિકોણ એ મૂળ ત્રિકોણને શું હોય છે સમરૂપ હોય. એટલે કે પ્રમેય 6.7 નો ઉપયોગ કરવાનો છે કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. એટલે કે ભેદ દોરવાથી જે ત્રિકોણ બે બન્યા એમાં એક બને છે ADB અને બીજો બને છે BDC. એ આપણા મૂળ ત્રિકોણ શું હશે સમરૂપ. તો પહેલા આપણે લઈએ છીએ ડાબી બાજુનો ત્રિકોણ કયો ADB સમરૂપ ત્રિકોણ ABC પ્રમેય 6.7 મુજબ ખાસ કૌંસમાં લખવાનું કારણ કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો ત્રિકોણ ADB એટલે કે ડાબી બાજુનો જે નાનો ત્રિકોણ બને છે એ આપણા મૂળ ત્રિકોણને સમરૂપ હોય. અને ત્યાર પછી જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો આપણે શીખી ગયા કે બે સમરૂપ ત્રિકોણ હોય તો એની જે બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે માટે ગુણોત્તર લઈશું આપણે AD. સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો કે AD તો અહીંયા તમે AD લો તો AD ભાગ્યા AB આવે. એટલે તમને સમરૂપ પરથી આપણે એનો ગુણોત્તર લઈશું કે AD upon AB. હવે છેદમાં AB આવે ઉપર તમારે AB લખી જ દેવાનું. તો AD upon AB અહીંયા AD ભાગ્યા AB બરાબર અહીં છેદમાં AB ઉપર AB લખી દો તો AB તો અહીંયા દેખાય AB તો AB ભાગ્યા શું આવશે AC. એટલે જે સમરૂપ ત્રિકોણ પરથી આપણે એનો ગુણોત્તર લેવાનો છે. એટલે ફરી એકવાર કે AD ભાગ્યા AB AD ભાગ્યા AB બરાબર એટલે છેદમાં AB એટલે તમારે અંશમાં AB લખી દેવાનું. તો AB તે દેખાય છે કે A અને B આવ્યા તો AB ભાગ્યા શું આવે AC એટલે AB ભાગ્યા AC. ત્યાં આપણે ચોકડી ગુણાકાર કરીએ તો AB ગુણ્યા AB એટલે AB² બરાબર AD ગુણ્યા AC ને પરિણામ 1 કહીશું. તે જ રીતે હવે આપણે જમણી બાજુનો બીજો દેખાય છે કે ભેદ દોરવાથી ત્રિકોણ બન્યો છે કયો BDC. એ પણ આપણા મૂળ ત્રિકોણને સમરૂપ હોય. શેના આધારે પ્રમેય 6.7 મુજબ લખવાનું કે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. ત્રિકોણ BDC સમરૂપ મૂળ ત્રિકોણને સમરૂપ છે. ત્યાં એનો પણ ગુણોત્તર લેવાનો છે. તો પહેલા લેવાનું છે CD અથવા DC બોલાય. તો CD અહીંયા દેખાય કે CD લેશો તો પાછળ તમારે BC જ લેવું પડે ભાગ્યા. તો CD ભાગ્યા BC CD ભાગ્યા BC બરાબર છેદમાં BC અંશમાં BC જ લેવાનું. જેથી કરીને BC અહીંયા દેખાય કે BC છે તો BC ભાગ્યા શું આવશે AC. એટલે જે બે સમરૂપ ત્રિકોણ પરથી આપણે ગુણોત્તર લઈશું તો BC છેદમાં ઉપર BC લખી દો તો BC ભાગ્યા AC. જેથી કે ચોકડી ગુણાકાર થાય તો BC ગુણ્યા BC શું આવશે BC² બરાબર CD ગુણ્યા AC. એને પરિણામ 2 કહીશું. અને ત્યાર પછી આપણે પરિણામ 1 અને 2 નો શું કરીશું સરવાળો લઈશું. એટલે પહેલા ડાબી બાજુ સરવાળો આવશે AB² વત્તા BC². કારણ કે ડાબી બાજુ છે AB² અને BC² એનો સરવાળો એટલે AB² વત્તા BC² બરાબર. તો
હવે આપણે ab² ની કિંમત એટલે કે ab² નું કિંમત આપણે ઉપર શોધેલી છે તો ab² ની કિંમત આવશે ad ગુણ્યા ac કૌંસમાં લખવાનું પછી પ્લસ નું પ્લસ અને આ bc² ની કિંમત શું છે cd ગુણ્યા ac જે આપણે પરિણામ 1 અને 2 પછી સરવાળો કરીએ છીએ એટલે ab² ની કિંમત લખવાની વત્તા bc² ની કિંમત ત્યાં દેખાય આપણે જ્યારે મિત્રો કે બંનેમાંથી કોમન શું નીકળશે તો વચ્ચે પ્લસ છે એટલે બંનેમાંથી આ ac શું નીકળશે કોમન નીકળશે કારણ કે ac એટલે ac કોમન નીકળશે તેથી કે ac કોમન કાઢીએ તો કૌંસમાં શું હશે ad વત્તા cd હવે જ્યારે મિત્રો જોઈ શકો બોર્ડ પર કે આ ad વત્તા cd તો દેખાય આપણે કે ad વત્તા cd નો સરવાળો એટલે આખું શું આવશે ac આવી શકે છે તો જેને કારણે કહી શકાય કે આ ad વત્તા cd જગ્યાએ આપણે ac લખીશું આગળ ac તો છે ac ગુણ્યા ac કેમ કારણ કે ad વત્તા cd બરાબર ac ac ગુણ્યા ac શું આવશે ac સ્ક્વેર એટલે સાબિત થઈ આપણું માટે ac સ્ક્વેર પહેલા કે ac સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર અને ત્યારે પ્રમેય પતે એટલે આપણે આવી નિશાની કરી શકીએ છીએ તો આ તો આપણો ખૂબ જ સહેલામાં સહેલો પ્રમેય પાયથાગોરસ પ્રમેય ખૂબ જ અગત્યનો પ્રમેય તો પાયથાગોરસ પ્રમેય લખો અને સાબિત કરો સમજાય મિત્રો આ પણ 4 માર્કનો પ્રમેય છે તો ફરી એકવાર પાયથાગોરસ પ્રમેયની પ્રતીકના શું આવે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે અને ત્યાર પછી આકૃતિ દોર્યા પછી આકૃતિ પરથી આપણે પક્ષ સાધ્યને સાબિત થઈ જેમાં આપણે પ્રમેય 6.7 નો ઉપયોગ કરી અને આ પ્રમેય સાબિત કરવાનો છે તો પક્ષમાં શું આવશે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તો સાધ્ય આવશે કે AC² બરાબર AB² BC². સાબિતમાં પહેલું વાક્ય આવશે કે BD લંબ AC દોરો દેખાય આકૃતિમાં કે BD લંબ AC દોરો જ્યાં D એ AC પર આવેલું કોઈ બિંદુ હોય અને ત્યાર પછી વેધ દોરવાથી જે બે ત્રિકોણ બને છે એ બે ત્રિકોણ મૂળ ત્રિકોણને શું હોય સમરૂપ હોય એટલે કે પ્રમેય 6.7 નો ઉપયોગ કરીને આપણે સાબિત કરીશું તો પહેલા ડાબી બાજુનો જે ત્રિકોણ બને છે વેધ દોરવાથી કયો ADB તો ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC પ્રમેય 6.7 મળે પછી ગુણોત્તર ખાસ ધ્યાન આપજો મિત્રો કે આપણે પહેલો લાવ છે AD તો તમે અહીં AD લેશો તો AD ભાગ્યા AB બરાબર છેદમાં AB ઉપર તમારે AB લઈ જ દેવાનો તો ઉપર તમે AB લેશો એટલે દેખાય છે કે AB તો AB ભાગ્યા શું આવે AC જ આવે એટલે AB ભાગ્યા AC એટલે કે ચોકડી ગુણાકાર પર પરિણામ મળશે કે AB ગુણ્યા AB AB² AD ગુણ્યા AC પરિણામે તે જ પ્રમાણે બીજો જમણી બાજુનો ત્રિકોણ વેધ દોરવાથી બને છે BDC તો BDC સમરૂપ ત્રિકોણ ABC મૂળ ત્રિકોણ પ્રમેય 6.7 પછી ગુણોત્તર લેવાનો છે CD ખાસ ધ્યાન આપજો કે તમારી જે ફૂટપટ્ટી છે CD તો CD તમે લેશો તો CD ભાગ્યા શું લેવું પડશે DC કેમ કારણ કે દેખાય છે કે CD અથવા DC તો DC લો તો પણ ચાલે કે CD તો CD ભાગ્યા BC હવે છેદમાં BC આવ્યું તો ઉપર તમારે BC જ લખવાનું તો BC લેશો તો દેખાય છે કે BC તો એ શું આવશે ભાગ્યા AC એટલે કે BC ભાગ્યા AC પછી ચોકડી ગુણાકાર કરશો એટલે BC² બરાબર CD ગુણ્યા AC પરિણામ 2 મળશે અને ત્યાં પછી પરિણામ 1 અને 2 ને શું કરો સરવાળો કરશો એટલે ડાબી બાજુ સરવાળો આવશે AB² BC² બરાબર હવે AB² ની કિંમત લખવાની કૌંસમાં વત્તા વત્તા અને ત્યાર પછી BC² ની કિંમત લખવાની કોમન નીકળે AC કોમન નીકળશે એટલે AD વત્તા CD તો દેખી શકાય કે AD વત્તા CD અથવા DC બંને સરવાળો શું થાય AC જ થાય એટલે AC ગુણ્યા AC² અને ત્યાર પછી સાબિત થઈ જાય કે AC² બરાબર AB² BC² વિદ્યાર્થી મિત્રો આ એક 4 માર્કનો કોઈ અગત્યનો પ્રમેય છે ભાઈ આ પ્રમેય લખ્યું મેં છે કે આ પ્રમેયને કેટલીકવાર બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખાય છે બોધાયન પ્રમેય કેમ એને બોધાયન પ્રમેય કહેવાય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો મેં ચોપડીમાં આપેલું છે કે એને બોધાયન પ્રમેય કેમ કહેવાય છે કારણ કે બોધાયન પ્રમેય તો ચોપડીમાં આપેલું છે કે ઉપરનું જે પ્રમેય મેં ચલાવ્યું એ અગાઉ પ્રાચીન જે ભારતીય ગણિતજ્ઞ બોધાયને આજે આપણે પ્રમેય ચલાવ્યું એ ભારતીય આપણા ગણિતજ્ઞ બોધાયને નીચેના સ્વરૂપમાં આપ્યું હતું કે લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુઓથી બનતા ચોરસોના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય છે આવું એક પરિણામ એ આપણા ભારતીય ગણિતજ્ઞ બોધાયને આ સ્વરૂપમાં આપ્યું કોના પરથી તો આજે આપણે પાયથાગોરસનો પ્રમેય શીખ્યા એ પ્રમેય પરથી અગાઉ આપણા પ્રાચીન ભારતીય ગણિતજ્ઞ બોધાયને આ સ્વરૂપમાં આપ્યું ફરી એકવાર કે લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુઓથી બનતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય છે અને આ કારણે આ પ્રમેયને કેટલીકવાર શું છે બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો આ એક ચોપડીમાં આપેલું છે અને ત્યાર પછી ચોપડીમાં બીજું પણ આ પાયથાગોરસ પ્રમેય પરથી આપણે કહી શકાય છે કે
કેટલાક એના કાટકોણ ત્રિકોણના ગુણધર્મો હોય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાળી લંબાઈ, બીજા કર્ણ પરની મધ્યગાળ દોરશો તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાળી લંબાઈ એ કર્ણની લંબાઈથી અડધી હોય છે. આ ખાસ ધ્યાન આપવાનું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની જે મધ્યગાળની લંબાઈ એ કર્ણની લંબાઈથી હંમેશા અડધી જ હોય. બીજો એક અગત્યનો મુદ્દો છે કે સમજ્રી બાજુ કાટકોણ ત્રિકોણ હોય, જેમાં બે બાજુ સરખી હોય અને કાટકોણ ત્રિકોણ હોય, તો સમજ્રી બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળ 2 ગણું હોય છે. આ ખાસ બધા MCQ ના સવાલ છે કે સમજ્રી બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ બાકીની બે બાજુના માપથી વર્ગમૂળ 2 ગણું હોય છે. અને ત્રીજો મુદ્દો કે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30 અંશ હોય, આ પણ ખાસ અગત્યનું છે કે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30 અંશ હોય તો તેની સામેની બાજુનું માપ એ હંમેશા કર્ણના માપથી અડધું હોય. એટલે કે 30 અંશના ખૂણાની સામેની બાજુ એ કર્ણ કરતા અડધી હોય. ત્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે એ કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ એ કર્ણના માપથી અડધું હોય છે. તો આ બધા કહી શકાય કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા ગુણધર્મો પણ આપણે ખૂબ જ અગત્યના છે, 1 માર્કનો સવાલ છે. અને ત્યાર પછી આપણે આની પર આધારિત હવે બીજા પ્રમેય શીખીએ. ત્યાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રમેય 6.9 જે પાયથાગોરસ પ્રમેયનું પ્રતીક પ્રમેય છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રમેય ખૂબ જ અગત્યના છે. જે પ્રમેય આપણે 6.8 શીખ્યા પાયથાગોરસ પ્રમેય, અને ત્યાર પ્રમેય 6.9 પાયથાગોરસ પ્રમેયનું પ્રતીક પ્રમેય. એટલે કે પ્રતીક એટલે આપણે શીખી ગયા કે જે પક્ષ હોય સાધ્ય થઈ જાય, સાધ્ય હોય પક્ષ છે. તો પ્રતીકના પણ અહીં મોડે કરવાની છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રતીકના બંને મોડે કરવાની છે. જે આપણે પાયથાગોરસ પ્રમેય શીખી ગયા અને પાયથાગોરસ પ્રમેયની પ્રતીકના મોડે કરવાની છે, અને પાયથાગોરસ પ્રમેયનો જે પ્રતીક પ્રમેય છે એની પણ પ્રતીકના મોડે કરવાની છે. તમને એક્ઝામ આવી રીતે પૂછે છે કે પાયથાગોરસ પ્રમેય લખો અને તેનો પ્રતીક પ્રમેય સાબિત કરો. તો પ્રતીકના પાયથાગોરસ લખવાની અને સાબિત કરવાનો પ્રતીક પ્રમેય. અથવા એવું પણ પૂછે કે પાયથાગોરસ પ્રમેયનો પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો. તો પછી આપણે પ્રતીકના લખીશું. ફરી એકવાર કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. આ એની પ્રતીકના છે જે આપણે મોડે કરવાની છે. ત્યારે દેખાય આપણે આકૃતિમાં કે આ ત્રિકોણ ABC છે, અને ત્યાર પછી આપણે ત્રિકોણ PQR ની રચના કરી છે. એટલે કે ABC જો ત્રિકોણ PQR આપણે જો જેમાં ખૂણો Q શું છે, કાટખૂણો છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની આપણે રચના કરવાની છે. તો પક્ષ આવશે કે ત્રિકોણ ABC માં કર્ણનો વર્ગ AC² બરાબર AB² વત્તા BC². તો આપણે સાધ્ય આવશે કે ખૂણો B બરાબર 90, અથવા તો ખૂણો B શું છે, કાટખૂણો છે, અથવા ખૂણો B બરાબર 90 આપણે સાબિત કરવાનો છે. ફરી એકવાર પક્ષ કે ત્રિકોણ ABC માં AC² બરાબર AB² વત્તા BC². સાધ્ય ખૂણો B બરાબર 90 અથવા ખૂણો B કાટખૂણો છે. તો સાબિતીમાં પહેલું વાક્ય આવશે કે ત્રિકોણ PQR રચો. જેમ કે આપણે આ ત્રિકોણ PQR ની રચના કરી છે, એટલે ત્રિકોણ PQR રચો જેમાં ખૂણો Q બરાબર 90 હોય. દેખાય છે આપણે આકૃતિમાં કે ખૂણો Q બરાબર 90 હોય તથા PQ બરાબર AB. એટલે કે આ જેટલી PQ હોય અને AB બંનેનું માપ કેવું હોય, સરખું. તો જેટલી AB હોય એટલું આપણે PQ લેવાનું છે. તો PQ બરાબર AB અને દેખાય આકૃતિમાં કે QR બરાબર BC. એટલે આપણે નિશાની ખાસ કરવાની છે મિત્રો. જે આકૃતિમાં નિશાની કરી છે કે આ PQ બરાબર AB અને QR બરાબર BC હોય એવો આપણે ત્રિકોણ આ PQR ની રચના કરવાની છે. એટલે ફરી એકવાર સાબિતીમાં કે પહેલું વાક્ય આવશે કે ત્રિકોણ PQR રચો જેમાં ખૂણો Q 90 અંશ હોય તથા PQ બરાબર AB અને QR બરાબર BC હોય. હવે આપણે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 છે, અને ત્યાંની પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જો ખૂણો Q 90 હોય તો જે કાટખૂણો હોય એની સામે બાજુ કર્ણ આવે એ સૂત્ર આવશે PR² બરાબર PQ² વત્તા QR². પાયથાગોરસ પ્રમેય. અને ત્યાર પછી આપણે આ જે PQ આપણે શીખી ગયા આગળ કે PQ બરાબર AB છે, તો PQ ની જગ્યાએ AB લખીએ પણ સ્ક્વેર છે માટે AB² આવશે, અને QR ની જગ્યાએ BC છે તો QR ની જગ્યાએ BC લખીએ પણ QR² એટલે શું આવશે, BC². રચના મુજબ, કારણ કે આપણે આગળ જે કીધું કે ભાઈ ત્રિકોણ PQR ની રચના કરી, તો રચના મુજબ કઈ આવી કહીશું માટે
PR² બરાબર AB² વત્તા BC² જે રચના મુજબ પરિણામ આવશે, પરંતુ પક્ષમાં આપણે શું આપ્યું છે કે પક્ષમાં આપ્યું AC² બરાબર AB² વત્તા BC² જે આપણું પક્ષ છે એને આપણે પરિણામ 2 કહીશું અને પરિણામ 1 અને 2 પરથી વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે કે ભાઈ પરિણામ 1 અને 2 પરથી જમણી બાજુ સરખી આવે છે અને મારી ડાબી બાજુ સરખાઈ શકાય માટે PR² બરાબર AC² અથવા તો AC² બરાબર PR² બંને બાજુ સ્ક્વેર નીકળી જશે એટલે કે AC બરાબર PR જે આપણું પરિણામ 3 આવશે। અને ત્યાર પછી હવે આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં જ્યારે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં દેખાય છે આપણે AB બરાબર PQ જે આપણે રચના મુજબ જે આપણે આગળ કીધું કે રચના કરી છે આપણે એટલે AB બરાબર PQ ત્યાર પછી BC બરાબર QR એ પણ રચના મુજબ અને ત્યાર પછી આપણે સાબિત કર્યું કે AC બરાબર PR જે આપણે પરિણામ 3 માં સાબિત કર્યું જે આપણે આગળ AC બરાબર PR પરિણામ 3 માં સાબિત કર્યું માટે દેખાય આકૃતિમાં કે ભાઈ આ ત્રણ અહીંયા આગળ ખાસ ધ્યાન આપવાનું કે ભાઈ AB બરાબર PQ છે BC બરાબર QR છે એ આપણી રચના પ્રમાણે અને આપણે સાબિત કર્યું કે AC બરાબર PR પરિણામ 3 માં સાબિત કર્યું માટે એકરૂપતાની બાબાબા શરત પ્રમાણે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે આગળ જોઈ શકાય છે કે ભાઈ એકરૂપતાની બાબાબા શરત મુજબ બંને ત્રિકોણો એકરૂપ આવશે કેમ કારણ કે આપણે શીખી ગયા નોંધવામાં કે આગળ AB બરાબર PQ છે BC બરાબર QR છે અને AC બરાબર PR છે માટે એકરૂપતાની બાજુ એટલે કે બાબાબા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થશે અને જો બંને ત્રિકોણ એકરૂપ હોય તેના અનુરૂપ ખૂણા શું થશે એકરૂપ એટલે કે ખૂણો B એકરૂપ ખૂણો Q CP શીખી ગયા કે કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એ પ્રમાણે એના ખૂણો B બરાબર ખૂણો Q આવશે પરંતુ આપણે ખૂણો Q કેવો છે 90° જો ખૂણો Q 90° હોય રચના મુજબ તો ભાઈ ખૂણો જો Q 90° હોય તો ખૂણો B પણ શું હશે 90° જે આપણે સાધ્ય છે એ સાબિત થાય છે એ બહુ સહેલો પ્રમેય છે કે પાયથાગોરસ પ્રમેયનો પ્રતીક પ્રમેય આ પણ 4 માર્કનો ખૂબ અગત્યનો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કે ભાઈ પ્રમેય જે 6.9 પાયથાગોરસ પ્રમેયનું પ્રતીક કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય। ફરી એકવાર ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય। આકૃતિ ખાસ કરવાની છે ત્રિકોણ ABC અને એના જો ત્રિકોણ આપણે PQ વાળી રચના કરવાની છે। બરાબર પક્ષ આવશે કે ત્રિકોણ ABC માં AC² બરાબર AB² BC² તો સાધ્ય આવશે ખૂણો B બરાબર 90। સાબિત કરવા પહેલું વાક્ય કે ત્રિકોણ PQR રચ્યો કે જેમાં ખૂણો Q બરાબર 90 હોય તથા PQ બરાબર AB અને QR બરાબર BC હોય અને ત્યાર પછી કે હવે ત્રિકોણ PQ માં ખૂણો Q બરાબર 90 છે માટે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે PR² PQ² વત્તા QR² પાયથાગોરસ પ્રમેય અને ત્યાર પછી આપણે આ PQ ની જગ્યાએ AB માટે સ્ક્વેર છે AB² આવશે QR ની જગ્યાએ BC છે એટલે ઉપર આપણે એ પ્રમાણે સાબિત કર્યું છે એટલે લીધું છે માટે QR ની જગ્યાએ BC એટલે BC² આવશે માટે PR² બરાબર AB² વત્તા BC² રચના મુજબ પરિણામ 1 પરંતુ પક્ષમાં આપ્યું છે કે AC² બરાબર AB² BC² પક્ષ પરિણામ 2 અને પરિણામ 1 અને 2 પરથી જમણી બાજુ સરખી છે એટલે કે ડાબી બાજુ સરખાવશે માટે AC² બરાબર PR² બંને બાજુથી વર્ગ નીકળી જાય એટલે કે AC બરાબર PR એ આપણું પરિણામ 3 આવ્યું અને ત્યાર પછી આપણે બંને ત્રિકોણ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં તો AB બરાબર PQ જે આપણી રચના મુજબ BC બરાબર QR એ રચના મુજબ અને આપણે સાબિત કર્યું AC બરાબર PR પરિણામ 3 માં સાબિત કર્યું માટે બાબાબા ખાસ આપણને કે એકરૂપતાની બાબાબા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થશે કયા તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR જે ત્રિકોણ એકરૂપ હોય તેના અનુરૂપ અંગો એટલે અનુરૂપ ખૂણા એકરૂપ થશે માટે ખૂણો B બરાબર ખૂણો Q કૌંસમાં CP પરંતુ આપણે ખબર કે ખૂણો Q 90 છે રચના મુજબ કારણ કે આપણે ત્રિકોણ PQ માં ખૂણો Q 90 છે જો ખૂણો Q 90 હોય તો ખૂણો B પણ શું આવશે 90 તો આ ખૂબ જ અગત્યનો પ્રમેય છે તો આ રીતે પ્રમેય 6.8 પાયથાગોરસ પ્રમેય અને પ્રમેય 6.9 પાયથાગોરસનો પ્રતીક પ્રમેય આ ચેપ્ટરમાં આ રીતે વિદ્યાર્થી મિત્રો કુલ 4 પ્રમેય સાબિતીવાળા જે આપણે ખૂબ જ અગત્યના છે પ્રમેય 6.1 થેલ્સનો પ્રમેય ત્યારથી પ્રમેય આપણે 6.6 એ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તર પર આધારિત પ્રમેય છે ત્યાર પછી પ્રમેય 6.8 પાયથાગોરસ પ્રમેય અને પ્રમેય 6.9 પાયથાગોરસનો પ્રતીક પ્રમેય એટલે ખુદ આ જે પ્રકરણ છે એમાં સાબિતીવાળા આ 4 પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો આ 4 માંથી એક પ્રમેય કમ્પલસરી જે બોર્ડમાં
પૂછાય છે 4 માર્કનો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એની પર આધારિત કેટલાક MCQ ના સવાલ છે કે ધારો કે ત્રિકોણ ABC માં AC એ સૌથી મોટી બાજુ, ખાસ ધારો કે AC એ સૌથી મોટી બાજુ એટલે કર્ણ હોય કે જો ત્રિકોણ ABC માં AC એ સૌથી મોટી બાજુ છે તો AC સ્ક્વેર, જો એ પહેલું કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર + BC સ્ક્વેર હોય તો ખૂણો B 90 અંશ. અમારે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. MCQ માં ખાસ પૂછાય બધું કે ધારો કે ત્રિકોણ ABC માં જો AC સૌથી મોટી બાજુ હોય તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર + BC સ્ક્વેર ખૂણો B 90 થાય અને ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થાય. જો AC સ્ક્વેર ગ્રેટર ધેન AB સ્ક્વેર + BC સ્ક્વેર તો ખૂણો B ગ્રેટર ધેન 90 થાય. કેમ? કારણ કે AC સ્ક્વેર ગ્રેટર ધેન AB સ્ક્વેર + BC સ્ક્વેર તો ખૂણો B ગ્રેટર ધેન 90 હોય તો ત્રિકોણ ABC ગુરુકોણ ત્રિકોણ થાય. અને જો AC સ્ક્વેર લેસ ધેન AB સ્ક્વેર + BC સ્ક્વેર હોય તો ખૂણો B લેસ ધેન 90, એ ખૂણો B લેસ ધેન 90 હોય તો ત્રિકોણ ABC શું થાય? લઘુકોણ ત્રિકોણ થાય. તો વિદ્યાર્થી મિત્રો આવા જે પાયથાગોરસ પ્રમેય અને એના પ્રત્યેક પ્રમેય પર આધારિત કેટલાક એક માર્કના સવાલ આવી શકે છે. અને ત્યાર પછી એના પર જે આધારિત દાખલાઓ છે સ્વાધ્યાય 6.5 એ આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં મેં અગત્યના બે પ્રમેય ખૂબ જ ચલાવ્યા છે અને તમારે પણ આ પ્રમેય સમજીને લખીને તૈયાર કરવાના છે. પ્રમેય વસ્તુ એવી છે મિત્રો કે પ્રમેયને તમે રોજ લખીને તૈયાર કરો અને આકૃતિ પરથી સમજીને તૈયાર કરો તો આપણને શું છે કે પૂરેપૂરા માર્ક મળશે. અને મેં કીધું એ પ્રમાણે કે આ જે ચેપ્ટર છે કુલ આપણે 6 માર્કનું પૂછાય છે. એમાંથી 4 માર્કનો એક પ્રમેય કમ્પલસરી હોય છે અને 2 માર્કનો એક દાખલો અથવા તો કોઈ પણ એક 2 માર્કના ટૂંકા હોઈ શકે છે. તો કુલ 6 માર્કનું પ્રકરણ છે. વિદ્યાર્થી મિત્રો આ જે પ્રમેયો ખાસ લખીને તૈયાર કરો કે આમાંથી પ્રમેય પૂછાવાના છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આની પર આધારિત જે દાખલાઓ છે, ઉદાહરણ છે એ પણ ખાસ તૈયાર કરો. અને ચોપડીમાં જે તમને થિયરી આપી છે થિયરી પણ ખાસ તૈયાર કરો. અને આ વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.